નમસ્કાર, અમારી ચેનલ રાજસ્થાનમાં આપનું સ્વાગત છે. મારો વિષય મોંઘવારી પાર્ટ 26. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દોસ્તો સબસ્ક્રાઇબ ના આપશો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે. હવે વિષય ચાલુ કરે પહેલા એક સ્ટાઇલ કરી આવો, એક અંગ્રેજી સ્ટાઇલ. પહેલા હું મારા વાતમાં વાત કરીશ. લેપટોપ એડવાન્ટેજ. લેપટોપ ફર્સ્ટ ફીચર ઇઝ પોર્ટેબિલિટી. It is more portable desktop connected. Laptop with connection of Wi-Fi wireless network and cellular broadband data service supported by laptop. Size: laptop are smaller than desktop, so it is beneficial. Examples: small apartment for students. All in one. Laptop is designed to portable. Laptop have everything to chassis for desktop. This is divided dashboard, keyboard, mouse, display, and operation speakers. હવે અંગ્રેજીના વાતમાં લેપટોપ ફર્સ્ટ ફીચર ઇઝ પોર્ટેબિલિટી. ઇટ ઇઝ મોર પોર્ટેબલ ડેસ્કટોપ. લેપટોપ વિથ કનેક્શન ઓફ Wi-Fi wireless network and cellular broadband data service support by laptop. Laptop are smaller than desktop, so it is beneficial. Example: small apartment for students. All in one. Laptop is designed to portable. Laptop have everything to chassis for desktop. This is divided desktop. Keyboard, mouse and display operating speakers. આ પૂરું થયું. હવે આપણે મોંઘવારી જવાબ કરીએ. હવે મોંઘવારી વાત કરીએ. દાઉદની મહેબૂબા છાણેવાલી. દાઉદની મહેબૂબા છાણેવાલી મુંબઈ ડેડી બન્યા અરુણ ગૌલી. હવે આ બધા ખેલ ખતમ. દાઉદની મહેબૂબા કઈ છાણેવાલી મુંબઈ ડેડી બન્યા અરુણ ગૌલી. હવે આ બધાનો ખેલ ખતમ, ખેલ ખલાસ. પહેલા આ લોકો ગુંડા ગેંગથી કામ કરવા, હવે ગુંડા ગેંગથી લૂંટવાનું કામ કરવા. હવે રાજકીય પાર્ટી બની લૂંટવાનું કામ કરે છે. રાજકીય પાર્ટી બની પહેલા લોકો ગુંડા ગેંગથી કામ કરતા હતા, હવે લોકો રાજકીય પાર્ટી બનવા માંડી. પોતાની સ્વઘોષિત હવે આજે જે બની ગેંગ, ગુંડા ગેંગ, રાજકીય પાર્ટી બની, એ પોતાને મહારાષ્ટ્રની સ્વઘોષિત કહેવા વાળી અને માનવા વાળી શાંતિ સેના છે. કામ સોનિયા નિસારે હિન્દુ વિરોધી ગતિવિધિ કાયદાને હવા અપાઈ રહી છે. હિન્દુ વિરોધી ગતિવિધિ કાયદાને હવા અપાઈ રહી છે. કોંગ્રેસના નેતૃત્વમાં કરોડો રૂપિયા કૌભાંડ થયા અને સિયાસી મલાઈ ચટવાનું કામ થયું. કરોડો રૂપિયા કૌભાંડ થયા અને સિયાસી મલાઈ ચટવાનું કામ થયું. કોંગ્રેસમાં અને ગોટાળા ના આવે એવું ક્યાંથી બને? કોંગ્રેસમાં ગોટાળા ના આવે એવું તો બને? કોંગ્રેસ કહેવાય નહીં. ચોરીથી થાય, હેરાફેરી ના થાય. હવે તેમના રાજ્યમાં 100 કરોડનો હવાલાકાંડ કૌભાંડ થયું. ગોટાળો થયો હવાલાકાંડ, 100 કરોડનો હવાલાકાંડ ગોટાળો થયો. તેના સમયમાં 100 કરોડનો મોંઘવારી વધે જ નહીં. આવું નવું થાય મોંઘવારી વધે કે ના વધે? ગોટાળા થાય મોંઘવારી વધવાની જ ને. 100 કરોડનો આવો કૌભાંડો થાય, મોંઘવારી વધવાની. 100 કરોડનો વસૂલી કાંડ ગોટાળો થયો. હવે અને હમણાં થોડા ટાઈમ પહેલા થયું. હવે અધિકારીઓએ શિવસેના નેતા ત્યાં ગયા અને ઘણું તો મળી આવ્યું. આ લોકો સતત કાયદાની મજાક ઉડાવી રહ્યા છે. ઈડીના અધિકારીઓ ગયા, શિવસેના નેતાને ત્યાં ઘણું તો મળી આવ્યું. આ લોકો સતત કાયદાની મજાક ઉડાવી રહ્યા છે. બોલો, આ લોકો સજા થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ ને. આવું કઈ સજા ના થવી જોઈએ. હવે ઈડીએ એકતા ભારતી ગવળીને ત્યાં એની સંસ્થા ઉપર દરોડા પાડ્યા. સંસ્થાઓ કાગળ ઉપર જ એકતા ભારતી ગવળીને સંસ્થાઓ કાગળ ઉપર છે. અબજો રૂપિયાના કાગળ ઉપર. બોલો, કાગળ ઉપર સંસ્થા કે બિલ્ડિંગ જ નહીં, કશું જોવા જ ના મળે. હવે આ લોકો રાષ્ટ્રીય સહકારી નિગમને અબજો રૂપિયા નુકસાન પહોંચાડી રહ્યા છે. પછી મોંઘવારી વધે ઘટે તો આવી આ રીતે મોંઘવારી દેશમાં વધી રહી છે. આવી કેટલી આખા ભારતના દરેક રાજ્યમાં કોંગ્રેસ રાજમાં હતી જ.
અને હું તો એકવાર નોકરી કરતો ત્યાં બધા વાત કર્યું પેલા 5 કરોડ કાગળ પણ છે પણ આટલા બીજી વાત આવે પછી કોઈ ફરે દિલ્હીમાં 5 કરોડ લઈ ગયા પછી વાત નહીં વાત અમારે જોતાય નથી એટલે આવું બધું ચાલે છે. હવે મોંઘવારી વધે ઘટે 370 કલમ તો મોદી સાહેબે નાબૂદ કરી એની પાછળ 3 જેટલા ખર્ચા થઈ ગયા. એક નાબૂદ કરવાની ટેવ નહીં કારણ કે એ નાબૂદ કરવા જાય 370 કલમ નાબૂદ કરે શું થાય એ 5 વર્ષ એમના નીકળી જાય તો વિરોધ પક્ષ રાજ્યો ચાલતા હતા તોફાન પેટ કરાવો એ તકલીફ મોદી સાહેબ 2 મહિના ના કરી શકે. મોદી એક શક્તિ છે એટલે 2 મહિના પતાવે છે. મોદી કોઈ સામાન્ય માણસ નથી, એક શક્તિ છે. જેમ ફૂલચંદ શાસ્ત્રી ઉમરાળાની અંદર છે, બોટાદની અંદર ઉમરાળા તાલુકામાં જેને 415 ભાષા આવડે છે, ગરીબી આગળ આવેલા અને એ બોલે ઢગલાબેન પૈસા ઉભા થઈ જાય તો ઘણું બધું ભણી કાઢ્યું અને એના ભાઈ અમણીનગરની અંદર સ્કૂલમાં ભણાવે છે. એમને ભાઈ ફૂલચંદ શાસ્ત્રી 215 ટાપુઓ 200 દેશો આટલી જગ્યાએ જઈને આટલું 415 ભાષા આવડે છે, જ્યાં પગમાં ભાષા આવડી ગયા. તો મોદી એ તાકાત રાજકીય દ્રષ્ટિએ જાણે છે, રાજકીય ખેલમાં, રાજકીય દાવપેચમાં, કૂટનીતિમાં, લોસ્ટીપના આગેમાં હતું કે ભારત 17 વર્ષ ઉપર ભણો છે. આ એક શક્તિ આવી છે. અમેરિકા નજરઅંદાજ કરી ભારત અમને શું કરી શકશે? 3000 વૈજ્ઞાનિક મારી નાખ્યા, 22 તો પરમાણિક વિજ્ઞાન હતો. આપણે કરીશું શું રહ્યું નથી. આ જોયું તો ખબર પડી ઘડે 6 લાલનો ભાવ કરે છે. સરહદમાં શસ્ત્રો નહીં, તુજે પૈસા નહીં, કાશ્મીરમાં બહુ મજા કેટલાક ઇન્દિરા શું સારી અરે ઇન્દિરા અનુકૂળ પ્રતિકો સંજોગો ઇન્દિરા પાયલ વર્ષે 24 કલાકમાં આવ્યો તો કેટલી નબળી સીઆઈ રિપોર્ટ આપ્યો. ઇન્દિરા ગોળા બાળી ગયો માણસ તો એને સારી જગ્યાએ કેવો એ વિચાર કરો. એક ટાપુ ઇન્દિરા લંકન આપી દો, મોદી 10 આ તો આપણો ટાપુ છે. મોદી એક શક્તિ છે, જબરજસ્ત શક્તિ. એટલે ભારત આગળ આવશે. જે 1500 પાયો 3 વર્ષમાં નાખ્યો. કોઈ કે આટલું કૌભાંડ નહીં બિચારા સમજાય મૂર્ખાઓ કેટલા મોટા ખરા પત્યા મળતા ત્યારે શક્તિ છે. 21.5 કલાક કામ કરે છે. આ સમય ઓછો પડે છે. કોઈ લેખક પડ્યો તમે આધ્યાત્મિક તુગ્યા સમજ આ દેશની ભોળી પ્રજાને આ 21.5 અને ઓછા પડે 24 કલાક કામ કરવાનું છે. દેડનું કરી નાખવાનું છે. વિચારો મોદી આ શક્તિને સમજતા નથી. આ એક જબરદસ્ત શક્તિ 370 નાબૂદ કરવાનું કેવું ભેજું દોડાય 2 મહિના નાબૂદ ન થાય. એને શું કર્યું કે ફેસલાને કીધું કે મને બધી માહિતી આપી દો અને મને તમે મારી વિરુદ્ધ વાત કરો કાશીમાં અને પછી તમને કટર તમે અમારો માણસ છે એટલે તમને માહિતી આપશે એટલે મને પહોંચાડો. માહિતી આપે એની મને જાણ કરો ખાનગીમાં અને ભાડી તો આપો અને કાઢી મૂકો કોઈ ખબર જ નહીં મોદી શું કર્યું છે કોઈ કશી ખબર જ નથી. હવે ફેસલ સાહેબ અને માહિતી ખાનગીમાં આપવા માંડી અને કીધું જો 300 નાબૂદ કરો એટલે આ મહેબૂબાને સીધી જેલમાં નાખજો ને તો 370 પણ આગ લગાવી દીધી વકીલે મળીને એટલે નાખી દીધી. કારણ કે અને વર્ષ પછી એ ભાષામાં તો શું નહીં અત્યાર સુધી આપણે લોકોને સમજાવીશું સાચું શું ખોટું શું. આ બધી દોડાઈ ઇમરાનને ખબર ના પડી કે મોદી સુધી આવડી ગયા. આઈએસએ નેતાને કીધું અગાઉ સરકાર જતી હશે, અમારે ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની જરૂર ઇનોમાં જરૂર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભારતમાં છે. ત્રીજું શું બંધારણી બેનને કેમ ના મારે મળવાની જરૂર નથી. જવાહરલાલ કાયદા અટક બદલા બેકાડી નાખી ઇનો થરથર થયું છે એને તત્ર નાખ્યું. હવે રાજ્યસભામાં બહુમતી હતી બુદ્ધિ કઈ દોડાઈ અને ના કેટલાક ફરવા મોકલી દીધા તો રાજ્યસભામાં બહુમતી હતી કોંગ્રેસની પણ કેટલાક અહીંયા આવો તો 300 અમે નાબૂદ કરવા દઈએ. આવા દો બાપુને અહીંયા 300 નાબૂદ કેમ થાય છે અમે નહીં થવા દે અહીં બેઠા જ આમ કરો આવો વિચાર. પછી કેટલાક હિન્દુઓ હતા કે નહીં થાય બહુમત પછી ફરી આવશે અમને આવું નથી થયું બહુમત નહોતી નહીં કરી શકે કીધું છે નહીં કરી શકે. મોદી શું કર્યું લઈને ગયા પેલું બિલ લઈને ગયા અગોણા પીગોણા બાકી હતું બોડી પિટિશન એની પહેલા મહિના બાકી હતું જલ્દી કરો જલ્દી મળતી જવાનું છે જલ્દી ખબર તમે નીકળી ગયા લોકસભા બહુમત હતી કાંસરો પહોંચી ગયા. આ બધી દોડાઈ આ 370 આ એક શક્તિ છે. હવે કારણ કે દાવ પેસો રમવા બહુ જ હોશિયાર છે. એટલા બધા પાક નાખું છો એટલું બધું ભેજું છે. હવે મોંઘવારી માટે આગળ વધીએ કે આ લોકો બધી ભૂલોના હિસાબે હવે મૂળ વાતો પર આપણે બીજી વાત કે આ ખેડૂત આંદોલન આ મોંઘવારી કેમ હતી એ હું કહું કે સબસિડી ખેડૂત 2005માં હવે જો ખેડૂત આંદોલન શું છે મોદી સાહેબે 20 વર્ષથી કઠોળાવતી બંધ કરાવ્યું 5 વર્ષ પહેલા. તકલીફ ત્યાંથી થઈ છે. ખેડૂત આંદોલન એક બાનું છે એમના ખીચામાં પૈસા બંધ થયા. 2005ની અંદર એક ષડયંત્ર ભાગ સોનિયા નિસારે
ખેડૂતોને સબસિડી આપણે બંધ કરી, ખેડૂતોને સબસિડી આપવાની બંધ કરી. અને 2007માં નવી સરકાર સંધિરત ના થઈ. 2007માં નવી સરકાર સંધિરત ના થઈ. એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નેધરલેન્ડથી કઠોળ મગાવશે એવું નક્કી થયું. હવે ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નેધરલેન્ડથી કઠોળ મગાવશે નક્કી થયું. 2005માં દાણા બહુ મોટું ફાર્મ ખોલ્યું કેન્દ્ર સરકારે. એમાં મોટાભાગ પંજાબી શીખ પરિવાર રાખવામાં આવ્યા. આ પરિવાર પેલા ગુરુદ્વારામાં સક્ષમ, ગુરુદ્વારા બનાવવા સક્ષમ હતો. પછી મેનેજર તરીકે ખાલિસ્તાની. હવે આગળ હવે 2007માં એટલું બધું કઠોળ ઉત્પાદન થયું. એલો રિવર્સલ ક્રાંતિ. એલો રિવર્સલ ક્રાંતિ શું ખૂબ જ ઉત્પન્ન થાય એની એલો રિવર્સલ ક્રાંતિ. એટલું બધું ઉત્પન્ન થયું કારણ કે તેમના ગ્રાહકો ભારતીય મંડીનો મોટા એજન્ટો છે. કોણ છે? કોંગ્રેસના કેટલાક પંજાબી શીખ બાદલ પરિવાર, મહારાજા પટેલ પરિવાર છે. શું મોદીની નીતિ સર્જિકલ સ્ટ્રાઇકથી આ કરવાના અવરોધે છે? શું મોદીની નીતિ સર્જિકલ સ્ટ્રાઇકથી કેનેડાનું નાણું વેડફાર્યું છે? જો ભારત એનું માર્કેટ નહીં રહે, કેનેડા અને બીજા દેશ સરકારે જે રોક્યું છે મૂડી રોકાણ, એ વેડફાર્યું નથી, પણ બેરોજગારી થઈ છે. કારણ કે ભારત આટલું માર્કેટ એટલા હાથમાં સરકી ગયું છે. આ કૌભાંડનો સૌથી મોટો સુધરાતા દલાલ હોય કોંગ્રેસ. CCPP એને શું કર્યું? ચિદમાં સોદા પર વેપારમાં મેન્યુફેક્ચર સોદા પર હસ્તાક્ષર કર્યા. એટલે ભારતના અર્થવ્યવસ્થા, ધંધા, રોજગાર, મજૂરી, તેમના 4 વર્ષ સંપત્તિ ઉછળી મને કમાવા મળે નહીં, મોંઘવારી વધે ઘટે, નારે ગરીબ ભૂકો બોલાવે. હાય તો કારણ કે મોદી એક પછી એમના કવડા પર્દાફાશ કરી ગયા છે. હાય તો મોદી એક પછી એમના કવડા પર્દાફાશ કરી ગયા છે. નારે ગરીબોનો ભૂકો બોલાવે એટલે હાય તો મોદી એક પછી એમના કવડાનો પર્દાફાશ કરી ગયા છે. હવે કેનેડાની પાર્લામેન્ટ ચર્ચા થઈ કે ભારત એટલું મોટું માર્કેટ જતું રહ્યું, એટલે હવે એ ભાજપ ધમકી આપે તો ખાસ કરીને ગ્રાન્ટ ભારતમાં મોકલવા મળે. પણ અમિત શાહ ઉછેર તૈયાર નથી, કારણ કે બીજામાંથી બહાર આવ્યા. આ મોંઘવારી એટલા માટે વધે છે કે આવા કઠોળ આપણે બહારથી મગાવી મોંઘવારી વધે ઘટે. આ વાત છે. આ તો મોદી સાહેબ બંધ. આ મોંઘવારી કેમ વધી? આ કારણ છે. બીજું કયું કારણ? બહારની કંપનીઓ, પેપ્સી, વોલમાર્ટ, આઈટીસી, વૂલ, આ બધી બહારની કંપનીઓ હોય તો મોંઘવારી વધવાની ઘટવાની. પેપ્સી પેલા પંજાબમાં આવ્યા તો આમાં 50,000 રોજગારી વસ્તુ 500 લાઈન ઉભા રહ્યા. અને હું અમદાવાદ માસા ખાતે ગોદાવરીની સામે મેદાનમાં રાજ્ય દીક્ષિત આવ્યા તો એને વાત કરી 10% પેપ્સી 10 રૂપિયા વેચાય. અને હર નાખી નાખી હોય હાજર ઓગળી જાય. આ કેટલું નુકસાન કરે સર એ પેપ્સી. એક બાજુ ગામડામાં બહેનોને દૂર પાણી જવું પડે 10 કિલોમીટર. આ લોકો 2,000 કરોડ રૂપિયા એ જમાને કમાઈ જતી અમેરિકા. તો કોકા કલમ કેટલું, બીજામાં કેટલું? તો આપણે દેશનું નુકસાન પડે. તમે હરીફાઈ કરો હાઈટેક ટેકનોલોજીમાં. દેશમાં ક્યાં નથી પીણા, ઘણા બધા પીણા બહાર કાઢા નાના ટાઉનમાં જાઓ એને મહત્વ આપો. આ પેપ્સી એટલે કશું જ ના કહેવાય, એવા પીણા છે. હવે આના હિસાબે આ મોંઘવારી વધે છે. હવે વાત કરી અદાણી અંબાણી. હવે અદાણી મને વાત કરીશું કે એનો આટલો વાંધો કેમ? અદાણી અંબાણી જે ધંધા પડ્યા એની મહત્વ ખતમ. ભારતીય ગ્રાહકોને જબરદસ્ત લાભ અપાયો. ભારતીય ગ્રાહકોને જબરદસ્ત લાભ, છતાંય નફો કરે. વિચારો, ભારતીય ગ્રાહકોને જબરદસ્ત લાભ કરાયો, છતાંય નફો કરે છે. વિચાર કરો તો આ બે ભારતીયોને કેટલાનું કમિશન, કેટલાનું નુકસાન. બીજી વસ્તુ, અદાણી એગ્રોનો માગો. અદાણી એગ્રોનો કેમ માગો? દેશના ઉદ્યોગપતિ કશું કરવા માંગે છે, દેશના લોકો લાભ આપવા માંગે છે. ત્યારે ઓબ્જેક્શન કેમ? વિદેશી કંપનીઓને જાહેર પાસે કરોડો રૂપિયા મળી શકે તો શું આ લોકોને આપવા પહેલા બદનામ કરવા ના ખર્ચી શકે? એટલે નેતાઓને પૈસા આપી દે કે આ લોકો બદનામ કરી નાખો. હવે હું એમ કહું છું કે પતંજલિ, અદાણી, અંબાણી આપણે પણ ક્યાં બિઝનેસ લઈ લેશે? ખેર સમજો સાહેબામાં વિરુદ્ધ કેમ? CWમાં લેવા દેવા શું? એ વિચાર કરો. પંજાબના ખેડૂતો તો વાંધો કેમ ઉઠાવે છે? અદાણી ગોડાઉન બનાવે છે. મોંઘવારી વધશે, બકરો આવશે, મોંઘવારી વધશે, જેવી ઝડપી લેશે, બકરો આવશે, કચરો કચડી જશે, ઘોડો ઉલડી જશે. આવું બધું ક્યાં આવવાની જરૂર છે? મોંઘવારી પહેલા વધતી ના આજે વધે છે. શું કામ લોકોને ઊંડું બનાવો છો? પહેલા લાખો ટન અનાજ, ફળફળાદી, શાકભાજી સડી જતું, તે સ્ટોરેજ થશે, મોંઘવારી કાબૂમાં રહેશે. શું કામ? એટલે મોંઘવારી એટલે વધે છે. આ લોકો આવું કર્યું છે અત્યાર સુધીમાં.
શું અનાજ લાખો ટન હળી જાય એમના સ્વાર્થ માટે, એટલે આવું કર્યું એટલે મોંઘવારી વધે છે. લોકો શું કામ ઊંડું બનાવશે? જો હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબમાં પેલા એચયુએલ, હુલ, આઈટીસી, વોલમાર્ટ, પેપ્સી બધાના કારખાના આજે છે. તો હવે કેમ અદાણી કોરોના બંધ ત્યારે જ કેમ હતો? કારણ કે હવે લાખો ટન અનાજ પેલા સળી જતું હશે, પેલા અનાજ ફળફળી સ્ટોરેજ થશે, એટલે મોંઘવારી કાબુ રહેશે. તકલીફ ત્યાં છે કે એમના ખીચા ભરાવતા બંધ થાય, વિદેશી એજન્ટોને તકલીફ થઈ છે અને વચેટિયાને તકલીફ થઈ છે. અને કેટલાક તો સમજાવ કરે મોદી તો કૂદી પડે, પોતાના પગ પર કુવાડા મારે છે. હવે આગળ હવે પતંજલિ આવે સુધી તો એક હતું લૂંટ કરવાની તકલીફ. કોને તકલીફ થઈ? તો કોલગેટ, લક્સ, પોન્ડ્સ, હુલ્સ આ બધાને તકલીફ થઈ. એક હતું લૂંટ કરવાની, એટલે મોંઘવારી એટલી હતી. પતંજલિ સારું છે ને, મોંઘવારી કાબૂમાં રહેશે. એ સિવાય દેશી ઉદ્યોગ મહત્વ આપી દે, એટલે મહત્વ જ નથી આપતા. અદાણી પોર્ટ એન્ટરપ્રાઇઝ સુધી વિદેશી કંપનીઓ લૂંટી મોનોપોલી બંધ થઈ, તો અત્યાર સુધી આ કોંગ્રેસ આવું કર્યું કે મોંઘવારી વધતી જ. હવે આગળ રિલાયન્સ ડિજિટલ હતી, શું થયું? રિલાયન્સ ડિજિટલ શું થયું? તો એમેઝોન ફ્લિપકાર્ટમાં તકલીફ થઈ. હવે આગળ હું વાત કરું કે આપણે પેલા આની વાત છે. આપણે ફાઈવ શું થયું? જો પેલા વોડાફોન મીટરની હતી, કેટલી મોટી લૂંટ, કેટલું મોટું બિલ આવતું હતું. વોડાફોન અહીંયાથી કેટલું મોટું બિલ હતું, તો કેટલી મોટી લૂંટ ચાલતી હતી. જ્યારે 5G ટેકનોલોજી ડેવલપ કરી મોદી સાહેબે, 5G ટેકનોલોજી જીઓ વાળાએ 5G ટેકનોલોજી જીઓ વાળું તો મોદી સાહેબે 5G ડેવલપ થઈ, તો આપણે કેટલો બધો લાભ થયો. પેલા કેટલું મોટું બિલ આવતું, કેટલી મોટી લૂંટ ચાલતી. વિચારો, ચીનને જગતે 5G આપે છે, એને ભારત આવું છે, પણ જીઓ વાળાએ સ્વદેશી 5G ડેવલપ કરી છે. સ્વદેશી 5G ટેકનોલોજી ડેવલપ કરી છે, એ તકલીફ થઈ છે. હવે આગળ રાફેલ શું છે? વિદેશી કંપની વાળાએ આપણે રાહુલે પૈસા આપ્યા, તું દેશી વિદેશી અખબારો ખોટા સમાચાર છાપ અને દેશી મીડિયા ખોટા સમાચાર રૂપિયા આપ અને કે ખોટા આ રાફેલ શબ્દો કેન્સલ થાય, ખોટી માહિતીઓ આપ. છેલ્લે કોર્ટની અંદર સ્વીકારી પોતાની ભૂલ, એ અખબારો નહીં છાપે. હવે આગળ કૃષિ કાનૂન શું છે કે હવે હમણાં જે કૃષિ કાનૂન પાછું ગયું ઓગસ્ટ સપ્ટેમ્બર 2021 જે પાછું ખેડૂતો હિતમાં લીધું, દેશ હિતમાં લીધું, પણ પાછા નથી પડ્યા. ઘઉં ચણા વાવેતર પેસ્ટિસાઇડ છે. હવે બોર્ડર ઉપર છે ને ખેડૂતોના માટે બદામનો હુમલો, કાજુનો હુમલો, જલેબી, લક્ઝરી ગાડી, એસી, રાતે ચિકન મટનની પાર્ટી. શું તમને સામાન્ય ખેડૂત લાગે છે? સામાન્ય હોય લાગે છે? સામાન્ય આવું કરી શકે? હું એમ જાણું છું કે અનાવશ્યક પેલા વસ્તુ હોય જે બેનામી સંપત્તિ, હવાલે ફંડિત થાય આંદોલનનું, બેનામી સંપત્તિ, આ બધા પર લગામ લગાવી હોત તો આ કૃષિ બિલ નાબૂદ કરવું પડે. કાળું ધન, બેનામી સંપત્તિ, હવાલે જે ફંડિત થાય એ પહેલા નાબૂદ કર્યું હોત તો કૃષિ બિલ નાબૂદ ના કરવું પડે. એટલે કૃષિ બિલ પહેલા અનાવશ્યક હોય જે એને એ બંધ પહેલા કરવું જોઈએ, એના માટે કાયદા લાવવા જોઈએ. હવે આપણે અમેરિકાથી દુનિયાના ઘટિયા કાયદા અહીંયા, સૌથી ખરાબ કાયદા અહીંયા છે. શું અમેરિકાના કાયદા લાવ્યા હોય? અમેરિકા લાખો કરોડ રૂપિયાની વસ્તુ લાગી છે, તો આના માટે કેમ કાયદા ચલાવતા? આ કાળા ધન હવાલા માટે દુનિયાના ઘટિયા કાયદા છે, એટલે આ લોકો તોફાન ઘડે કરે છે. હમણાં નુપુર માટે આના માટે કર્યું, કેમ? આ બધા પૈસા બધા પડ્યા છે. શું હવે એ લાજો? હવે આધાર કાર્ડથી લિંક કરવામાં આવે આ લોકો બેનામી સંપત્તિ, કારણ કે આજે આનું ફંડિંગ છે ને હવાલાથી થાય છે, નાણાં છે હવાલાથી આવે તો તોફાન એના હિસાબ તોફાન છે. બેનામી સંપત્તિ, મિલકત, બેનામી સંપત્તિ હોય, અનાવશ્યક મિલકત હોય, એની પર લગામ લાવવાની, એના માટે કાયદા લાવવા છે. હવે બીજા દેશોમાં જિંદગીભર જેલમાં રહેવું પડે છે, પણ આપણે સૌથી ઘટિયા એટલે આપણે ચગે છે. એટલે શું, જો એને આપણે આધાર કાર્ડથી લિંક કરવામાં આવે બેનામી સંપત્તિ અને વિકસિત દેશના કાનૂન લાવવામાં આવે તો 10,000 પાખંડીઓ અહીંથી જતા રહે, સેક્યુલર નામે પ્રદર્શન ધરણ કશું ના કરે. આવી વાત છે. મોંઘવારી 26 આ સપ્ટેમ્બર વિશે પડો તો જય હિન્દ. હવે આપણે નવા વિડીયો મળીશું, તો ત્યાં સુધી બાય બાય.